हाय जय माताजी मित्रों गुड मॉर्निंग। तो आज આવી ગયો છું એક નવો જ વિડીયો લઈને। તો મિત્રો આજે સવારે ઘરેથી નીકળી ગયો છું નોકરી જવા માટે। તમે જોઈ શકો છો સવારે તૈયાર થઈને નીકળી ગયો છું। તો મિત્રો આપણે નીકળ્યા ત્યારે રોડ ઉપર તમે ઘણા બધા કૂતરાઓ અને નાના નાના બચ્ચા અત્યારે તમે જોઈ રહ્યા છો। तो मित्रों તમે વિડીયોમાં જોઈ એ પ્રમાણે તમે રોડ પર ઘરેથી નીકળો છો નોકરી ધંધે જવા માટે। તમારી પાસે બાઇક હોય, ગાડી હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું વ્હીકલ હોય તો તમે રોડ પર જોઈ શકો છો કે કેટલાય કૂતરા અને નાના ગલુડિયા અત્યારે રોડ પર ખૂબ જ તમને જોવા મળતા છે। કારણ કે મિત્રો ઠંડીનો માહોલ છે તો ઠંડી પણ ખૂબ જ પડે છે। તો મિત્રો આપણી પાસે તો મકાન હોય છે ઓઢવા માટે, દરેક વસ્તુની સગવડ હોય છે, પણ કૂતરાઓ પાસે શું હોય તો મિત્રો આખી રાત ઠર્યા હોય તો સવારે રોડ પર આવી જશે। કારણ કે એકદમ કોરી જગ્યામાં એમને રહેવું બહુ ગમતું હોય છે। અને બીજું કે સુરતનો જેવો તડકો નીકળે છે તો રોડ પર પડે છે અને રોડ ડામરનો હોય છે તો રોડ પણ એકદમ ગરમ ગરમ હોય છે। તો એમને પણ ત્યાં બેસવાની ખરેખર ખૂબ જ મજા આવતી હોય છે, કારણ કે રાતની ઠંડી પણ તે ત્યાં ઉડાડતા હોય છે। તો મિત્રો આપણે આપણી પોતાની ફરજ સમજી આપણે ગાડી કે વ્હીકલ લઈને નીકળતા હોય તો 100% એમનું ધ્યાન રાખવું જોઈએ। કારણ કે જે પ્રમાણે આપણો પોતાનો પણ પરિવાર હોય છે એ જ પ્રમાણે એમનો પણ એક પરિવાર હોય છે। જો આપણા પરિવારમાંથી કોઈ સભ્યને એક્સિડન્ટ થઈ જાય તો આપણે કેટલા દુઃખી થઈ જઈએ છીએ, એ જ પ્રમાણે એ પણ એટલા દુઃખી થતા હોય છે। અને મિત્રો બીજું કે માણસને સમજણ આપી છે અને એટલી સમજણ એમની પાસે હોતી તો કદાચ એ રોડ પર આવતા નહીં। પણ મિત્રો આપણે આપણી પોતાની સમજણ આપણને આપી છે તો એ સમજણ આપણે રાખી આ કૂતરાઓ રોડ પર આવે છે, એના નાના નાના બચ્ચાઓ છે તેનું ધ્યાન રાખીશું તો ખરેખર ભગવાન એકદમ આપણી પર રાજી થઈ જશે। અને જો ખરેખર મારો વિડીયો આજનો તમને ગમ્યો હોય તો મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો મારી ચેનલને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મારા અવનવા વિડીયો જોવાનું ભૂલતા નહીં। જય માતાજી, બાય।